ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગુંજ્યો સંસ્કારનો મુદ્દો। ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં અમિત ચાવડાએ ભ્રષ્ટાચારની વાત કરી। ગૃહ રાજ્યમંત્રીએ ભ્રષ્ટાચારના પુરાવા આપવા કહ્યું। આ સમયે અમિત ચાવડાએ કહ્યું કે મેં એમ નથી કીધું કે હર્ષભાઈ હપ્તો લે છે। સામે હર્ષ સંઘવીએ વાર કર્યો કે અમિતભાઈ જે પક્ષમાં છે તેના આવા સંસ્કાર હશે। વાર્તાવારમાં અમિત ચાવડાએ કહ્યું કે ચર્ચાનો સમય વધારો તો ખબર પડે કોના કેવા સંસ્કાર છે। अनेक मुद्दाओं साथ अमित चावड़ाए सरकार पर कर्या प्रहार। अमित चावड़ाना मते કેટલાક કર્મચારીઓ ઓછા પગાર સાથે જીવના જોખમે ફરજ નિભાવે છે તો અન્ય વર્ગના કર્મચારીઓ તોડબાજી કરે છે। ગુજરાતમાં કાગળ પરની દારૂબંધી સાથે ઠેર ઠેર વેચાતા અને ઘુસાડાતા દારૂના જથ્થાને લઈને ચાવડાએ કર્યા પ્રહાર। સરકાર સ્કેનરની વાતો કરે છે પણ ટેન્કરો મારફત દારૂ ઘુસાડાય છે તો સ્કેનર ગયા ક્યાં તેવા સવાલ કર્યા। અમદાવાદની એસવીપી હોસ્પિટલની લાલિયાવાડીને લઈને પણ ઉઠાવાયા સવાલ। મનપાના બજેટમાં કરોડોની ગ્રાન્ટ વીએસ હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે પણ એક પણ રૂપિયો વાપરવામાં આવતો નથી। આ તમામ મુદ્દાઓને લઈને વિપક્ષે સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ।